ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ. એટલે આપણે આજથી હવે મતલબ દર સોમવારે આ વેદાંત સંબંધી ગ્રંથ વૈરાગ્ય શતક ભર્તૃહરિનું વૈરાગ્ય શતક જે છે એનું થોડું વિશ્લેષણ એની થોડી ચર્ચા કરીશું. આ ભર્તૃહરિ વિશે ભર્તૃહરિના જીવન વિશે અનેક ચર્ચાઓ થયેલી છે પહેલાં તો, પરંતુ મતલબ ચર્ચાઓ થયેલી છે એટલે આપણે નહીં, જે લોકો એનાથી પરિચિત ને એના વિશે જાણવા માગતા હોય, પરંતુ ખરેખર એમનું જીવન ચરિત્ર વિશે કોઈ પૂરતી માહિતી નથી. અર્થાત એમનો ક્યાં જન્મ થયો, ક્યારે જન્મ થયો, કયા કુટુંબમાં થયો, કેવી રીતે કેટલા વર્ષ જીવ્યા વગેરે, આ તે બધી વસ્તુઓ અને જીવન દરમિયાનની બધી વસ્તુઓ વિશે પણ એટલી બધી માહિતી નથી. અને આવું લગભગ આપણા બધાએ જે મહાપુરુષો થઈ ગયા એમના વિશે આવું જ છે. એટલે આ લોકો કહે છે કે ભાઈ ભારતીય ઇતિહાસમાં આવું બધું રહસ્ય રહેલું જ છે. ઇન્ડિયન હિસ્ટ્રી ઇઝ મિસ્ટરી એમ કે છે. ભારતીય ઇતિહાસ આવો જ છે. અને જેમ કે ભાઈ આપણા શંકરાચાર્યજી લો ને, આદિશંકરાચાર્યજી કેરાલામાં જન્મ્યા હતા કે પછી બીજે કોઈ જગ્યાએ જન્મ્યા હતા એ વિષય વિવાદ છે. કઈ સદીમાં થઈ ગયા એના વિશે બહુ વિવાદ છે બધો. સૌથી આપણે દ્રષ્ટિએ તો સૌથી મહાન આચાર્ય, પણ આપણને મતલબ ભારતના લોકોને એમના જીવન વિશે, એમના કાળ વિશે પૂરતી માહિતી નથી. પણ આ તો સમજી બહુ આ તો ખોટું કહેવાય ને, ખરેખર ખોટું નથી. કારણ કે મહાપુરુષોને પોતાના જીવન વિશે કે પોતાના જીવનની મહત્તા વિશે ગાવાનું જરૂરી જ નથી લાગતું. કારણ કે એ લોકો જે પણ જીવનની અંદર એમના જીવનમાં જે પણ આ બધું તેજસ્વીતા વગેરે આ પ્રકારની મહાપુરુષો બન્યા, એટલે તેજસ્વીતા કોઈ પ્રકારની જે પણ પ્રકારની તેજસ્વીતા હોય એ તો ઈશ્વરની વિભૂતિ ગણે છે ને. અને માટે પોતાના વિશે વાત કરવાનું એમને યોગ્ય જ ન લાગે, કારણ કે એ તો એ માને છે કે જે કંઈ છે એ તો ઈશ્વરની વિભૂતિ છે. અને લોકો પણ એ રીતે જોતા હોય કેટલાક લોકો. અને એ રીતે વ્યક્તિ વિશે, વ્યક્તિના જીવન વિશે, એના કાર્ય વિશે, એમના આયુષ્ય વિશે, જન્મના સ્થળ, આ તે બધા વિશે બહુ ઝાઝી માહિતી એના લીધે ઉપલબ્ધ નથી થતી. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવું છે, આવું નવું ભર્તૃહરિ વિશે પણ
છે. તમે બીજું પણ જાણો છો, કાલિદાસજી પણ બહુ મોટા, એ તો તમે જાણો છો, કવિ થઈ ગયા સંસ્કૃતમાં, પણ એમના પણ જીવન વિશે કંઈ પૂરતી માહિતી નથી. એનીવે, આ ભર્તૃહરિ વિશે પણ આવી જ મુશ્કેલીઓ છે. અને એ કેટલાક કહે છે કે ભર્તૃહરિ ઈસવીસન પૂર્વે 1લી સદીની અંદર થઈ ગયા. અને ઉજ્જૈનના જે મહારાજા હતા વિક્રમાદિત્ય, તમે જાણો છો વિક્રમ વેતાળની વાર્તાઓ આપણા, એ ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા એવું કહેવાય છે. એનીવે, અને ભર્તૃહરિ પોતે પણ એક બહુ મહાન રાજા હતા અને બહુ વિદ્વાન હતા, કવિ હતા, યોગી હતા, વેદાંતી હતા. એટલે આમ શું જેને કે વર્સેટાઇલ, ખૂબ એમના જીવન વિશે આ પ્રકારની, મતલબ કે એમના આ બધા વ્યક્તિત્વના પાસા વિશે આવી બધી વસ્તુઓ રહેલી છે. એટલે એ તો એમના કાર્ય પરથી આપણને ખબર પડે છે. અને એમણે સંસ્કૃતની અંદર ઇનફેક્ટ વ્યાકરણ શાસ્ત્રો પર એમના પુસ્તક છે ભર્તૃહરિના. વેદાંતમાં તો આ છે જ, જાણે વેદાંત અને જીવનના પુરુષાર્થ વિશે. પણ એની એટલે સંસ્કૃતમાં એમણે ઘણું બધું રચનાઓ કરેલી છે. એમાંની 3 રચના બહુ જાણીતી થઈ છે. પહેલું છે શૃંગાર શતક, બીજું છે નીતિ શતક, ત્રીજું છે વૈરાગ્ય શતક. આ 3 શતક એમણે રચેલા એ નક્કી છે. અને શતક, શત એટલે તમે જાણો છો 1000, શતક એટલે 100, સોરી, શત એટલે 100 અને સહસ્ર એટલે 1000. શત એટલે 100 અને શતક એટલે 100 શ્લોકોનો સમૂહ. અને 3 શતકની જે રચના એમણે કરી એમાં દરેકમાં 100 એટલે કે એક્ઝેક્ટ 100 નહીં, એવા 105 એવું બધું, થોડું એરાઉન્ડ 100. અને આ 3 શતક છે એની શા માટે એમણે રચના કરી? કારણ કે એ 3 શતકની અંદર મનુષ્યના જીવનના જે 4 પુરુષાર્થો છે, જીવનના જે ધ્યેય છે મનુષ્ય જીવનના, એની એમણે ચર્ચા કરી. અને કયા 4 પુરુષાર્થો? અર્થ, કામ, ધર્મ અને મોક્ષ. કામ એટલે સુખ, સુખની ઈચ્છા, સુખ જીવનનું ધ્યેય. સુખની ઈચ્છાને કારણે સુખ જીવનનું ધ્યેય બને, સુખના વિષયો મતલબ. અને એ આ સુખની ઈચ્છા તો સ્વાભાવિક છે, સહજ છે. મનુષ્યમાં જ નહીં, બધાની અંદર એ બહુ સહજ છે. અને માટે મનુષ્યના જીવનની વિશેષતા એ છે કે સુખની ઈચ્છા જે છે એના માટે જે સુખના વિષયો જે પ્રાપ્ત કરે, એ સુખના વિષયો વાસ્તવની અંદર અનેક રૂપમાં એ પ્રાપ્ત કરે. પ્રાણીઓમાં સુખની ઈચ્છા છે જ, પરંતુ એમના સુખના વિષયો કેટલા મર્યાદિત, બહુ મર્યાદિત. આપણે સુખના વિષયો કેટલા ઉત્પન્ન કરેલા છે તમે જ જાણો છો. આ દુનિયાની અંદર તમે જુઓ, કેટલી જગ્યાઓ ને કેટલા બધા વિષયો ને કેટલી રીતે. એટલે આ એક સુખની ઈચ્છા ભલે સ્વાભાવિક હોય સર્વ પ્રાણી માત્રમાં, પણ મનુષ્ય બુદ્ધિશાળી છે ને, એટલે સુખના વિષયો, સુખ પ્રાપ્ત કરવા માટેના જે વિષયો હોય એવા એણે અનેક ઉત્પન્ન કરેલા છે. એનીવે, એટલે અને શાસ્ત્ર એ આ સુખની ઈચ્છા છે, જે કામ, જેને કહીએ આપણે કામ પુરુષાર્થ, એને જીવનનું ધ્યેય ગણે છે. એટલે આપણને એમ કે મનમાં જે કામની ઈચ્છા હોય, કામ એટલે સુખની ઈચ્છા, મતલબ બીજો વિચાર ના કરો. એટલે કંઈ સ્પર્શ સુખ જ નહીં, બીજું બધું પણ. એટલે કોઈક શબ્દ સુખ ને રૂપમાંથી મળતું સુખ ને સ્વાદનું સુખ ને વગેરે વગેરે, બધા સુખના વિષયો. પણ સુખની ઈચ્છા મનુષ્યની જે પ્રાણી માત્રની એ કોમન છે. અને શાસ્ત્ર જે છે એ પણ આ કામની ઈચ્છા જે છે, સુખની ઈચ્છા જે છે,
એને યોગ્ય ઠેરવીને અનેક સુખ પ્રાપ્તિના સાધનોનું વર્ણન કરે છે શાસ્ત્ર, વેદ. મુખ્યત્વે શાસ્ત્ર જ્યારે કહો એટલે તમારે વેદ જ ગણવાનું, પછી બાકી બધું તો ગૌણ સ્મૃતિઓને, પુરાણોને, ઇતિહાસ ગ્રંથોને બધું ખરું, પણ મુખ્ય તો આ આપણા વેદ જ. એ વેદની અંદર પણ આ સુખની ઈચ્છાને યોગ્ય ગણીને આ અનેક સુખના વિષયોનું સાધનો, મતલબ જે છે જેનાથી સુખ પ્રાપ્ત થાય એનું વર્ણન કરેલું છે. દાખલા તરીકે તમને વાત કરું તો એક છે આવહંતી હોમ. આવહંતી હોમ જે છે એના મંત્રો આપણા તૈત્તિર ઉપનિષદમાં જ છે, શિક્ષાવલ્લીમાં. આવહંતી વિતન્વાના કુર્વાણા ચીરમાત્મનઃ વાસાગુંસી મમગાવશ્ય અન્નપાને ચ સર્વદા તતો મે શ્રિયમાવહ લોમશાં પશુભિः સહ સ્વાહા આમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા પ્રમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા શમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા દમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા. ગુરુકુળ ચલાવનાર એક ગૃહસ્થ ગુરુ આ પ્રકારે પ્રાર્થના કરે છે. શેની પ્રાર્થના? ભગવાનને પ્રાર્થના એટલે આ કર્મ કરે છે, આવહંતી હોમ કરે છે, અને એની અંદર અનેક વસ્તુની ઈચ્છા કરે છે. અને એમાં કહ્યું કે ભાઈ મને વાસાગુંસી મમ ગાવશ્ય, મમ મારા, મને તમે ગાવહ ગાયો પ્રદાન કરો. વાસાંસી, વાસાંસી એટલે ક્લોથ, કપડાં, હે ને? આ તો વાસાંસી શબ્દ તો આપણે જાણીએ છીએ ને. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી. એટલે વાસાંસી જીર્ણ, મતલબ વાસાગુંસી મમ ગાવશ્ય અન્નપાને છે સર્વદા. સર્વદા મને અન્નપાન પ્રાપ્ત. અન્ન ખાલી અન્ન નહીં, પાન પણ. પાન એટલે કે પેલું બીજું બધું ના વિચારશો. હા, પાન એટલે અનેક પ્રકારના પીણા, બીજા એ જમાનામાં જે હશે તે, એ પીણાઓ પણ પ્રાપ્ત થાવ, અન્ન પ્રાપ્ત થાવ, આ બધું પ્રાપ્ત થાવ. ને આ બધા ગુરુકુળ ચલાવ, ગુરુકુળ મેં ઊભું કર્યું છે તો પછી બ્રહ્મચારીઓ આવવા જોઈએ. આમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા. અને કેવા બ્રહ્મચારીઓ આવીને તરખાટ મચાવે ને ગુરુકુળનું નામ બદનામ કરેવા નહીં. પ્રમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા, દમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા, શમાયંતુ બ્રહ્મચારિણઃ સ્વાહા. શમાયંતુ, આયાંતુ આવો, પણ શમ સહિતના, દમ સહિતના, વગેરે વગેરે વગેરે. અને બુદ્ધિશાળી વગેરે એ બધા બ્રહ્મચારીઓ પણ ચારે દિશાઓમાંથી આવો અને જરૂર આ ગુરુકુળમાં વાસ કરે અને વિદ્યા પ્રાપ્ત કરે વગેરે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, જો શાસ્ત્ર જ આ બધી શાસ્ત્ર આવહંતી હોમનું વર્ણન કરતું હોય, સાધન બતાવતું. શેનું સાધન? મોક્ષનું સાધન નથી. અન્ન પાન અને કપડાં અને પશુ જે જમાનામાં ધન હતું ને, એટલે આવી રીતે અનેક ધનની ઈચ્છા માટેનો હોમ છે ને. તો એનો અર્થ કે શાસ્ત્ર એ બધું સ્વીકારે છે કે આ બધું બરાબર છે. મનુષ્યને અમુક સુખને, બધાએ સુખના સાધનો જોઈએ. એમાં શું છે? સુખની ઈચ્છા વગરનો કોઈ જન્મ્યો જ નથી હજુ સુધી. સુખની સમય જન્મ્યો ખરો, પણ સુખની ઈચ્છા જ નથી. એવું બને જ નહીં ને, શક્ય જ નથી. એટલે વાસ્તવની અંદર નેચરલ, કુદરતી ઈચ્છા છે, અને માટે જરૂર એનું એ ઈચ્છાને યોગ્ય ગણીને એના સાધનોનું વર્ણન આપણે એમને આપણી રીતે સાધનો શોધીએ. મનુષ્ય બુદ્ધિશાળી છે એટલે બહાર શોધે તો બરાબર છે, પરંતુ શાસ્ત્ર પણ આ વાત કરે છે. પરંતુ એટલું જ છે કે શાસ્ત્ર જે છે એ આજે સુખના સાધનોનું વર્ણન કરીને એ સાધનોના અનુષ્ઠાનનો આગ્રહ રાખે છે. સુખ પ્રાપ્તિ માટે જે શાસ્ત્રએ વર્ણન કર્યું છે એનાથી અન્ય સાધનો જે છે એનું સેવન કરવાની ના પાડે છે. એટલે કોઈ અધાર્મિક સાધન, ધન હોય તો ચાલો, નથી તો હવે આપણે એક હોમ કરીએ. ના, ધન નથી તો કંઈ નહીં, હવે કોઈનું લૂંટી લેવાનું ના શું હવે, અથવા આપણે કંઈક લાંચ લઈ લેવાનું. હા, આપણી પાસે ઓછું ધન હોય તો શું કરવાનું? લૂંટો. તો શાસ્ત્ર કહે છે એ વસ્તુ ખોટી છે. આ તો જસ્ટ ઉદાહરણ આપું છું તમને. મને કોઈ સુખનું સાધન જણાવ્યું કોઈ વસ્તુ, અને માટે મારી પાસે ન હોય તો કોઈ પણ યેન કેન પ્રકારેણ અન્ય પાસેથી ખૂંચવી લઉં, મારું બનાવી દઉં.
ના, એ નહીં. સુખની ઈચ્છા યોગ્ય, સુખની ઈચ્છા પૂરી કરવા માટે સાધનોનું અનુષ્ઠાન કરો, સેવન કરો જરૂર, અને પ્રાપ્ત કરો અને સુખ ભોગવો જરૂર, પરંતુ ધાર્મિક સાધનોનું અનુષ્ઠાન, એટલે ધર્મને અંતર્ગત રહીને એ સાધન અપનાવો, એમ એ પ્રકારની વાત શાસ્ત્ર કરે છે. અને અને એના માટે અર્થાત આ કામ પુરુષાર્થનું પણ વર્ણન ભર્તૃહરિ મહારાજે પણ આ શતકમાં કર્યું, જે શૃંગાર શતક કહેવાય છે, અને કામ શતક પણ કહેવાય છે. અને એ જે મનુષ્યની આ બધી જે ઈચ્છાઓ છે એ કામ મતલબ કે સુખની ઈચ્છા અને સુખના સાધનો, સુખ સંદર્ભની અંદર બધી ચર્ચા, સુખ અને સુખના સાધનોના સંદર્ભની ચર્ચા આ શૃંગાર શતકમાં રહેલી છે, અને કામ શતક પણ કહેવામાં આવે છે. અને તમે સ્વાભાવિક રીતે સમજી ગયા છો કે આપણે એને અડવાના નથી, કારણ કે આપણે બધા મુમુક્ષુઓ છીએ, આપણે તો બધા એમાં થઈને પસાર થઈ ગયેલા છીએ. એટલે આ શૃંગાર શતક, આ 3 શતકમાંથી શૃંગાર શતક તો ક્યારેય આપણા સિલેબસમાં આવવાનું નથી. ચાલો, અને પછી બીજું બધું પણ છે, એ કામના સાધનો અને એની અંદર રહેલા દોષોને બધું પછી બહુ એ ચર્ચા એક સંન્યાસીને કરવી શોભે નહીં એવું પણ થોડું ખરું. એનીવે, ચાલો, પછી બીજું શતક છે નીતિ શતક. નીતિ શતક જે છે એની અંદર બીજા 2 પુરુષાર્થની ચર્ચા છે, અર્થ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થની ચર્ચા છે. અર્થ એટલે શું? જુદી જુદી આપણી માલિકીની વસ્તુઓ છે એને અર્થ કહેવાય. માલિકીની વસ્તુ, આપણે અમુક વસ્તુઓના આપણે માલિક રહીએ છીએ, અથવા અમુક વસ્તુઓને આપણે માલિકી એના પોતાની બનાવીએ છીએ, કારણ કે એના થકી આપણને પેલી સલામતી લાગે ને, એટલે એક જમીનનો પ્લોટ ખરીદીને મૂકી રાખીએ. આજે નહીં સમજી 5 વર્ષે તો એનું રિયલાઇઝેશન, એમ કે 5 વર્ષે પણ એની કિંમત આપણે તો વધારે મળવાની જ છે. એક ઘર હોય, બીજું એક ઘર પાછું બનાવી રાખે, આવું બધું. અને એક વસ્તુ અમુક શેરમાં રોકાણો કરીને રાખે, કેટલાક બીજા સર્ટિફિકેટ્સ, બધા સેવિંગ સર્ટિફિકેટ્સ, ના અને તે, આ બધું આપણી પોતાની માલિકીનું આપણે રાખીએ, પોઝેશન્સ બધા. એને એ કેમ કરીએ છીએ? સલામતી માટે, ભવિષ્યની સલામતી. કંઈક હોય તો કાઢીને સોનું આપણે વસાવીએ દર વર્ષે, ખાતરી જ આવે કે પછી પેલું કંઈક હોય છે ને બીજું એક, ત્યારે પેલું સોનું લઈ આવીએ. આ બધી વસ્તુઓ જે છે એના દ્વારા આપણને સલામતી. મારી પાસે સોનું છે સમજીએ, મારી પાસે આટલું બેંક બેલેન્સ છે, મારી પાસે આટલા સર્ટિફિકેટ છે, મારી પાસે જમીન છે, આ બધા દ્વારા આપણને થોડુંક અંદર આપણા હૃદયમાં સલામતી લાગે. કેટલી સલામતી આપે એ તો જુદી વસ્તુ છે, પરંતુ લાગે આવું. ઇન શોર્ટ, અર્થ પુરુષાર્થ. અને બીજું છે, અને એ પણ ખોટું નથી. કેમ ખોટું નથી? કારણ કે લક્ષ્મીની તો આપણે પૂજા કરીએ છીએ, લક્ષ્મી દેવી. એટલે આપણા બધી વસ્તુઓ છે આપણી લક્ષ્મી કહેવાય. આ બધી માલિકીની વસ્તુ, જમીનનો પ્લોટ લક્ષ્મી કહેવાય. લક્ષ્મી એટલે પેલું નગદ ધન નહીં. લોકો એવું માને છે કે આ નગદ ધન એટલે લક્ષ્મી. આ બધું લક્ષ્મી કહેવાય. સંપત્તિ, એને કોણ તમે? લક્ષ્મી એટલે સંપત્તિ. આમ તો લક્ષ્મી છે ને બંને પ્રકારની સંપત્તિ માટે છે. ભૌતિક સંપત્તિને લક્ષ્મી કહેવાય, દૈવી સંપત્તિને પણ લક્ષ્મી કહેવાય. દૈવી સંપત્તિ, આવું બધું ક્યાંથી જોડી દો છો? હું નહીં ભાઈ, એ તો ભગવાનને કહે છે. દૈવાસુર સંપદ વિભાગ નામ, હે ને, આવો છે ને ભગવદ્ ગીતામાં અધ્યાય. દૈવાસુર સંપત, સંપત એટલે સંપત્તિ. દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિ. એનીવે, કાળું ધોળું, કાળું ધોળું એટલે દૈવી સંપત્તિ, ધોળી સંપત્તિ, અને પેલી કાળી સંપત્તિ, કાળા બજારથી મળેલી આસુરી સંપત્તિ, એવું કહી શકો. ભૌતિક સંપત્તિમાં છે દૈવાસુર, અને પેલામાં ખરું ભૌતિક સંપત્તિ બહાર, દૈવી સંપત્તિ અંદર. બંને પ્રકારની સંપત્તિ ધરાવનાર સાચા અર્થમાં સંપત્તિવાન બની જાય. ભૌતિક સંપત્તિ ધરાવનાર અને દૈવી સંપત્તિના અભાવની અંદર એનું જીવન નાશ પામી જાય. એટલે દિવાળીની પૂજાઓ આપણે કરતા હોઈએ ને, ત્યારે વાસ્તવની અંદર આપણે આ લક્ષ્મી પૂજન કરીએ. ઇવન નવરાત્રિની અંદર પણ દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી 3 દિવસ
પ્રથમ 3 દિવસ દુર્ગા પૂજન. દુર્ગ એટલે અવરોધ. જીવનમાં અનેક અવરોધો છે, એના નાશ માટે પહેલાં 3 દિવસ દેવીનું દુર્ગાના રૂપમાં પૂજન. પરમેશ્વરની શક્તિ છે ને આ તો, એટલે પરમેશ્વરની શક્તિનું આપણે આવાહન કરીએ જેના દ્વારા દુર્ગ અવરોધો નાશ પામે, એટલે આપણે એ શક્તિને દુર્ગાના રૂપમાં પૂજીએ. અને પછી એટલું જ નહીં, જીવનમાંથી દુર્ગ જાય, કંઈક આવે ખરું, કશું કાઢવાનું એવું નહીં. પણ સ્વામીજી, અવરોધો તો બધા કયા પ્રકારના? બહારના અવરોધો ને આંતરિક અવરોધો, મુખ્યત્વે આંતરિક અવરોધો. આસુરી સંપત્તિ એને બહાર કાઢવાની, એના એ કાઢવા માટે તો દેવી જોઈએ હથિયારો સહિત, કારણ કે આસુરો જે છે ને બહુ મજબૂત છે. શુંભ નિશુંભ ને આ તે બધા છે ને કેટલાય, આ બધા અંદર જ બેઠા છે. ક્રોધ ને શુંભ કહો, ને ઈર્ષ્યા ને નિશુંભ કહો, જે કેવું હોય, કે રાવણ કહો, જે કહો. આળસ પણ આપણો અવરોધ છે. કેટલું બધું છે આવું બધું અંદર, કેટલું બધું. એ બધી આસુરી સંપત્તિને પહેલાં બહાર કાઢો, નહીં તો દૈવી સંપત્તિ કે છે અમારે નથી આવું અંદર, કારણ કે પેલા બેઠેલા છે. અને અમે બિચારી દૈવી સંપત્તિ જે છે ને, દેવતાઓ પ્રમાણમાં નબળાય, એ રીતે નબળા, શારીરિક રીતે નબળા એવું કહેવાય. અસુરો બહુ જ, જ્યારે ત્યારે સ્વર્ગ પર ચડાઈ કરીને બગાડે દેવતાઓ. એટલે પહેલાં આસુરી સંપત્તિને દૂર કરવી, દુર્ગાનું આવાહન કરીને, પરમેશ્વરની શક્તિ, પરમેશ્વરનો આશ્રય જોઈએ. આસુરો જાય જ નહીં. દેવતાઓ હંમેશા શરણે જતા ભગવાનને, અસુરોને ધકેલવા માટે, કાઢવા માટે, મારવા માટે. એટલે એ રીતે વાસ્તવની અંદર આસુરી સંપત્તિને બહાર કાઢવી. હવે મન ખાલી થયું, ચાલો હવે આવાહન કરો ત્યારે દૈવી સંપત્તિનું. લક્ષ્મી, પછીના 3 દિવસ લક્ષ્મી પૂજન. કેવું સુંદર છે ને. અને દૈવી સંપત્તિ પણ હવે આવી ગઈ. બસ દૈવી સંપત્તિ આવી ગઈ તો તમે અધિકારી થઈ ગયા. છેલ્લા 3 દિવસ સરસ્વતી વિદ્યા, આત્મજ્ઞાન, એનું આવાહન. એટલે આ રીતે બસ નવરાત્રિના 9 દિવસની પૂજા કરીને વ્યક્તિ મોક્ષ મળે, પ્રાપ્ત કરે. રામ રાજ્ય સ્થપાઈ જાય દશેરાનું. હા, રાવણનો નાશ થઈ, રામ રાજ્ય સ્થપાયું ને. મોક્ષ એટલે રામ રાજ્ય. અર્થાત તમે, રામ શબ્દનો જ અર્થ છે રમતે અસ્મિન હૃદય ઇતિ રામ, જ્યાં હૃદયની અંદર રમણ કરે છે. પરમેશ્વર જ આ હૃદય એટલે કે અંતઃકરણની અંદર અભિવ્યક્ત થયો છે. અને હવે એનું જ રાજ્ય સ્થપાઈ ગયું. હવે હું જીવ નહીં પણ શિવ બની ગયો, રામ બની ગયો, રામ રાજ્ય સ્થપાઈ ગયું. જીવ ગયો, રાવણ ગયો, અહંકાર ગયો. કેવું સુંદર છે જુઓ, આવું છે. એનીવે, એટલે ઇન શોર્ટ આ અર્થ પુરુષાર્થની પણ ચર્ચા નીતિશતકની અંદર રહેલી છે. અને એમાં પણ અહીંયા પણ આ જ કન્ડિશન છે. અર્થ માટે, સંપત્તિ માટે, અનેક પ્રકારની સંપત્તિ માટે વેદની અંદર યજ્ઞો બધા ઘણા છે. અને ગઈકાલે જ હું વાત કરતો હતો કે તમને દેવું હોય, લોન બધી ચડી ગઈ હોય ને તમે હપ્તા ભરી ન શકતા હો, તો એના માટે પણ યજ્ઞ છે. એમાં ગણપતિ ઋણહરણ મંત્ર છે, ગણપતિનો યજ્ઞ છે, ગણપતિનું આવાહન છે, પણ ઋણહરણ મંત્ર આપણે અમદાવાદમાં જ કોઈકે કરેલું. ઇન શોર્ટ આવું બધું ઘણું છે. એટલે અનેક પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ માટે, આપણા ઇવન સારું ઘર પ્રાપ્ત કરવા માટે પણ યજ્ઞ છે, બધું છે, જમીનની પ્રાપ્તિ વગેરે માટે પણ. એટલે એ અર્થ સંપત્તિ માટે પણ રહેલા, એટલે એનો અર્થ એવો થયો કે શાસ્ત્ર સ્વીકારે છે કે તમારામાં જે સલામતીની ઈચ્છા છે અને એના માટે આ બધી સંપત્તિની જે ઈચ્છા છે એ યોગ્ય છે. ને એના જે સાધનો છે અમે તમને બતાવીએ છીએ. અમે બતાવીશું સાધનો, મતલબ એ ધર્મને અંતર્ગત હશે. અને માટે બાહ્ય સાધનો જે ધર્મને અંતર્ગત ન હોય એનું અનુષ્ઠાન ન કરશો. અર્થ પ્રાપ્તિ, સલામતીની ઈચ્છા યોગ્ય છે, સલામતીના સાધનો, એના માટે તમારે એનું સેવન કરવું પણ જોઈએ, પણ બધા ધાર્મિક સાધનો. અર્થાત ધર્મને અંતર્ગત રહીને અર્થ સાધનો, કામ સાધનોનું સેવન કરો. ધર્મની ધજા આગળ ચલાવો.
અને પછી આ બધા પુરુષાર્થ. ધર્મ ધજા જીવનમાં યાત્રા કેવી રીતે કરવી? ધર્મનો દંડ લઈને, ધર્મની ધજા લઈને. આ રીતે ધર્મ, અર્થ અને કામ, આ 3 પુરુષાર્થની ચર્ચા વાસ્તવની અંદર. પણ તમે સમજી કહ્યું નીતિ શતકમાં તો અર્થની વાત, તમે તો કહેતા ધર્મની પણ ચર્ચા છે. નીતિ એટલે શું? નીતિ જીવનમાં કેવા પ્રકારની આપણી નીતિ હોવી જોઈએ, તો ધર્મનીતિ જ હોવી જોઈએ. એટલે એ પણ ચર્ચા છે ત્યાં. અને અર્થ પુરુષાર્થ વિશે પણ ચર્ચા છે. અને અર્થ પુરુષાર્થ ભર્તૃહરિનું કામ કેવું છે કે શાસ્ત્ર કે અર્થ પુરુષાર્થ જીવનમાં હોવો જોઈએ, કારણ કે તમારી સલામતીની ઈચ્છા બરાબર છે અને સલામતીના સાધનો તમારે મેળવવા જોઈએ, બધું બરાબર જ છે. પરંતુ એમાં આંધળું ના કરવા જોઈએ. મનુષ્ય આંધળો બની ગયો છે બિચારો. આંધળો એટલે અજ્ઞાન. ધૃતરાષ્ટ્ર જે છે એ અજ્ઞાનનું પ્રતીક છે ને, અવિવેકનું પ્રતીક છે. એટલે વાસ્તવની અંદર આંધળું ના બનો. પણ કોઈ આંધળું નથી બનતું. આંધળું જ છે ને, તે દોડે જ છે, અર્થકામ માટે જ દોડે છે. એટલા દોડે છે કે હવે દોડી શકાતું નથી, માટે અટકી ગયા છે. વૃદ્ધાવસ્થા, હવે દોડાતું નથી માટે અટક્યા છે. નહીં કે પેટ ભરાઈ ગયું છે. પેટ ભરાઈને હવે નથી દોડવું, બસ હવે પેટ ભરાઈ ગયું, અસંતોષ થઈ ગયો. સ્વામી કોઈ સંતોષ નથી, પણ હવે જાણે છે કે દોડી નથી શકાતું, મારે બેઠા છે, નિરાશા સાથે બેઠા છે, લાચારી સાથે બેઠા છે. આવું છે. એટલે અર્થકામના પુરુષાર્થ શાસ્ત્રએ એના પર સિક્કો માર્યો, બરાબર છે. ભર્તૃહરિએ શું કર્યું કે તમે એની પાછળ આંધળું ક્યાંક કરી ન દોડો, એટલા માટે એમાં રહેલી મર્યાદાઓ જે છે, દોષો, એ પણ બતાવે. દોષો બતાવે એટલે આવું વાંચનાર કોઈને એમ થાય કે જે આ જોયું, આ ભારતની અંદર આ બધા જે ધર્મશાસ્ત્રો જે છે ને, આ બધું આ લોકો હંમેશા આવા અર્થકામમાં બધી સિક્યોરિટી ને પ્લેઝર્સ ના બધું છે જીવનમાં, આ બધું દુનિયામાં ભગવાને આપેલું છે, એ એમાંથી બધાને વાળવા માટે, એમનું જીવન શુષ્ક બનાવી દેવા માટે છે. કશું શુષ્ક બનાવવા માટે નથી. આંધળું કરીને ન દોડો, વિવેક સહિત જાઓ. તો વિવેક સહિત જવું હોય તો શું કરવું? આવું ભણવું જોઈએ. અને સાથે સાથે પેલો ધર્મની ધજા આગળ રાખવી જોઈએ. ધર્મ વિવેક ઉત્પન્ન કરશે, કારણ કે ચિત્ત શુદ્ધિ વગેરે થાય. હંમેશા રાગદ્વેષનું સામ્રાજ્ય ન રહે, દુષ્ટોનું સામ્રાજ્ય ન રહે. ધર્મ એટલે દેવતા, અસુરો એટલે અધર્મ, રાગદ્વેષ એટલે અધર્મ. તો રાગ અને દ્વેષ એટલે માનવાનું કે આપણે ક્યાંક તો આપણે લપસવાના છીએ. કારણ કે એટલો બધો પ્રભાવ હોય કે તમને એમ થાય કે આ પૂરું કર્યા વગર ચાલે જ નહીં. અરે પણ પૂરું કરવામાં પેલો ધર્મનો ભોગ જે થાય તે. અત્યંત આસક્તિ હોય પૈસા માટે તો તમે જુઓ લોકો શું કરે છે. હા, પદવીની આસક્તિ હોય, નામનાની આસક્તિ, કીર્તિની આસક્તિ હોય, હરીફાઈની ભાવના હોય, આ બધું રાગદ્વેષ ને, આ બધા માટે આસક્તિ હોય તો લોકો કીર્તિ માટે શું કરે છે? કેટલા પ્રકારના પ્રોપેગન્ડા કરે કે જેથી મારું નામ રોશન થઈ જાય. એટલે રાગદ્વેષ જ ધર્મને તરફ લઈ જાય. પણ જો ધર્મને અંતર્ગત રહીને તમે અર્થકામના પુરુષાર્થ સિદ્ધ કરતા હો તો રાગદ્વેષ જે છે નિયંત્રણમાં રહે. એટલે અને રાગદ્વેષ નિયંત્રણમાં રહે તો તમે આંધળું કરીને ન દોડો, અધર્મ પણ ન કરો. દોડો ખરા એની પાછળ, પરંતુ એવી દોટ ન લગાવો કે જે છેવટે તમને પછી પસ્તાવાનો વારો આવે. એવું ન કરે. એના માટે આચાર્ય જે છે ભર્તૃહરિ બહુ સુંદર, બહુ વેધક વર્ણન. સલામતીના સાધનોમાં સલામતી છે કે એની બરાબર ચકાસવા માટે તમને કે સલામતીના સાધનો તમે જે વસાવો એમાં દોષ બતાવે. બહુ સુંદર છે, બહુ સુંદર વર્ણન, બહુ વેધક. એમની દૃષ્ટિ કેવી હશે એ કલ્પના બહારની વસ્તુ છે. એટલું બધું આમ આબેહૂબ વર્ણન કરે. જેમ તમે ઘણી વાર કહો સ્વામીજી તમે પેલું ઉદાહરણ આપ્યું, જાણે મને તો એવું જ લાગ્યું કે આ મને જ લાગુ પડે છે. આ જાણે કે સ્વામીજી મારા જીવનમાં આવીને જોઈ જાય. કશું જ નહીં, આવું જ કંઈક વાંચ્યું હોય, એમાંથી જ કહ્યું હોય કંઈક આવું હોય. એટલે આચાર્ય આવા હતા એ. ચાલો, એટલે આ અહીંયા અર્થ માટેની પણ જે છે એમાં પણ આચાર્યએ વાસ્તવમાં એ કહ્યું. અને જોડે જોડે પેલું પણ કહ્યું કે પ્રાપ્ત કરો. તસ્માત દ્રવ્યમ ઉપાર્જનાય શૃણુ સખે દ્રવ્યેન સર્વે વશઃ. પ્રાપ્ત કર ભાઈ, તું ધન પ્રાપ્ત કર
ઉપાર્જનાએ શૃણુ, હે સખે, હે મિત્ર, દ્રવ્ય ઉપાર્જનાએ, દ્રવ્યની કમાણી કર, દ્રવ્યનું ઉપાર્જન કર, ધનનું ઉપાર્જન કર. દ્રવ્યેણ સર્વે વશ, બધા દ્રવ્યમાં જ વશ છે. તારી પાસે ધન નહીં હોય તો તને કોઈ પૂછશે નહીં, માટે દોડ. એમણે કહ્યું નીતિ શતકમાં, યાવત વિત્તોપાર્જન સક્ત તાવન નિજ પરિવારો રક્ત, પશ્ચાત જીવતી જર્જર દેહે, વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. જાણો છો ને, સાંભળેલું લાગે છે ને ભજ ગોવિંદ. આચાર્યએ કહી દીધું, યાવત વિત્તોપાર્જન સક્ત, આ તારી પાસે મતલબ તારા જીવનમાં વિત્ત હોય, ધન હોય તો કેટલું બધું મહત્વ છે જોતું. એટલે નીતિશાસ્ત્રમાં પણ ભરતું રહીએ એ રીતે આ અર્થ પુરુષાર્થની વાત કરી. અને ધર્મ પુરુષાર્થની નીતિ, જીવનમાં નીતિ હોવી જોઈએ. એમાં બીજું બધું શીખવાડે તમને. તમારી પાસે ધન હોય તો જઈને લોકોને આગળ ના બોલી આવશો, મારી પાસે આટલું ધન છે. તમારી પાસેનું ધન તમારે ગુપ્ત રાખવું જોઈએ. મતલબ કે હવે તમારા અત્યંત નજીકની વ્યક્તિ હોય ને, હવે પતિ ધન કમાતા હોય, પત્નીને કહેવું જોઈએ. ઘણા પતિઓ નથી કહેતા પોતે શું કમાય છે, એ જરાય કહેતા. પત્નીઓએ આવા છે, પત્નીઓ કંઈ ઓછા નથી આજકાલના. એ કમાતી હોય ને તો પત્ની ના સમજી, આવું હોય જ નહીં છે. બધું સ્વામીઓ કહેતા હોય ને ત્યારે આ બધી માહિતી હોય મારી પાસે, તો જ બોલીએ. સમજજો એ વસ્તુ, કલ્પના નથી. આ પત્ની કમાય છે કોઈક, પણ પતિને હજુ સુધી ખબર નથી. 15 વર્ષ થઈ ગયા લગ્ન જીવનને, એટલા જબરા છે પત્ની. પોતે કરેલી કમાણીનું શું કરે છે, ક્યાં મૂકે છે, હરફ નથી ઉચ્ચારતા. વિચારો, આવા છે લોકો. એટલે ઇન શોર્ટ, પણ જનરલી પતિ પત્ની એકબીજાને વિશ્વાસમાં લે કે ભાઈ આપણી પાસે શું છે, શું નહીં, કેવી વ્યવસ્થા છે ભવિષ્યની, આ તે બધું કહેવું જ જોઈએ. ઘણા પતિઓ હવે લાગે કે હવે મતલબ પ્રારબ્ધ કદાચ ગમે ત્યારે પૂરું થઈ જાય, એના કરતાં પછી એ વખતે કે બિચારા પત્નીઓ આખા ઘરમાં કામ કરીને, અને પત્નીઓ એવું કરે, પતિ પાસેથી અમુક પૈસા મળતા હોય તો ધીમેરી નાખું પાછું કંઈક ગોઠવી રાખે ક્યાંક, અને એમાંથી પછી કશું છૂપું લાવે. એ બધું બહુ મજા, આ બધું ચાલ્યા કરતું હોય છે બધું. પણ પતિઓને ખબર હોય, પતિઓને પાછી ખબર હોય ખરી કે આ બધું આ નાટક કરે જ ખરા. કારણ કે જુએ ને વસ્તુ ઘરમાં આવી, એ તો મેં તો આપ્યા નથી, અને પૈસા તો આવ્યું ક્યાંથી. પછી આમ ડાપણ કરે, આ બોલ્યા વગર રહે નહીં. જો હું આ સાડી લઈ આવી, કેટલાની સાડી આવી? 10,000. એ મેં તો તને પૈસા આપ્યા ને, તો 10,000 આયા કે એ તો તમે આપો ને, એમાં પછી બોલી કાઢે, પેપર ફોડી નાખે. તમે આપ્યા હતા ને એમાંથી આટલા દર મહિને બચાવતી હતી ને, આમ તેમને ફલાણું ઢીકણું, તમે હમણાં ફલાણા આપ્યા હતા ને એમાંથી મેં આટલા આમ બાજુએ મૂકી દીધા. એ બધું સારું. એટલે આ એક સરસ છે, જીવનનો રસ છે. પણ આ મારો કહેવાનો આશય છે એટલી આવી પણ નીતિ, એટલે આવું જ્યાં ત્યાં બોલ્યા ના કરશો કે મારી પાસે આટલા પૈસા છે, મારી પાસે અહીંયા મેં જમીન છે, અહીંયા મારી પાસે આ ફ્લેટ છે, ઢીકણું છે, આ ન બોલાય બધે. આ બધું આવું પણ આ નીતિ છે. એટલે એવું પણ છે અંદર. ઇન શોર્ટ એનીવે, અર્થ અને ધર્મ પુરુષાર્થની ચર્ચા ત્યાં કરવામાં આવી. અને ધર્મને અંતર્ગત જે છે એ 3 નીતિશતક તો આપણે લેવાના છે લગભગ, મારો પ્લાન તો છે. પછી જોઈએ આપણે, વૈરાગ્ય પૂરું થાય પછી. ધર્મ જે છે એને અંતર્ગત 3 વસ્તુ છે. ધર્મ પુરુષાર્થની અંતર્ગત 3 વસ્તુ રહેલી છે, અને એ શાસ્ત્ર એ 3 વસ્તુની વાત કરે છે. શું? પહેલું એ છે ધર્મને અંતર્ગત ધાર્મિક જીવન. ધાર્મિક જીવન હોય તો એ ધર્મ પુરુષાર્થનો આપણે અત્યારે અનુસરી રહ્યા છીએ. ધર્મ આપણા જીવનનું ધ્યેય છે કહેવાય. ધાર્મિક જીવન એટલે શું? બસ ઈશ્વર સંબંધી જીવન, ઈશ્વર સંબંધી કર્મો, ઈશ્વરને ઉદ્દેશીને થતા બધા કર્મો જે છે બધા, એ પૂજા હોય, જપ હોય, તો સ્તોત્ર પાઠ, આ તે ધ્યાન, આ તે બધું જ ધાર્મિક પ્રવૃત્તિ આપણે કહીએ. ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોઈએ તો આપણે ધર્મ પુરુષાર્થનું ને અત્યારે વળગેલા છીએ. એટલે એક પહેલી વસ્તુ છે ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મ પુરુષાર્થના અંતર્ગત. બીજું છે મૂલ્યોનું પાલન. તો પણ આપણે આપણા જીવનમાં ધર્મ પુરુષાર્થ છે એમ કહેવાય. મૂલ્યોનું પાલન, મૂલ્યો એટલે તમે જાણો છો, સત્ય, અહિંસા, ક્ષમા, આ તે બધું જે ભગવાને 13મા અધ્યાયમાં કયા 20 મૂલ્યો એ ગણી શકો. દૈવી સંપત્તિ પેલી જે કહી એ પણ ગણી શકો. અહિંસા વગેરે જે ભગવાને કહ્યું ત્યાં પણ 16મા અધ્યાયમાં શરૂમાં જ 3 શ્લોકમાં જ કહી દીધું દૈવી સંપત્તિ. એ પણ તમે મૂલ્યોને અંતર્ગત ગણી શકો. એ પણ ધર્મ પુરુષાર્થને અંતર્ગત.
અને ત્રીજું આપણું ભાવનાઓ, જુદી જુદી વસ્તુ પ્રત્યેની આપણી ભાવનાઓ, જેમ કે આપણા માતા પિતા પ્રત્યેની ભાવના, એ પણ શાસ્ત્ર વાત કરે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને એ સિવાય બીજી બધી વસ્તુઓ માટે પણ આપણી ભાવના, અરે કહેવાતી આ જળ વસ્તુઓ માટેની ભાવના, વૃક્ષ પ્રત્યેની ભાવના, નદી પ્રત્યેની ભાવના. નદી મીન્સ નદી એટલે આપણા ત્યાં તો માતા, જુઓ આપણી સંસ્કૃતિમાં. તો આ બધું એટીટ્યુડ, ભાવના, એની વાત પણ શાસ્ત્ર કરે છે. આ ધર્મ પુરુષાર્થ કહેવાય. એટલે કયો દેશ છે જે નદીને આરતી બતાવતું હોય? બહુ વિચારો. કયો દેશ છે કે જેમાં નદીની પૂજા માટેના 16 ઉપચારો હોય, વ્યવસ્થિત પૂજા? નદીને એક સ્ત્રીની, માતાની કલ્પના કરીને સાડી, આપણે ઋષિકેશ જઈએ, જેટલી વાર જઈએ છીએ એટલી વાર ગંગા પૂજન કરીએ, અને એમાં માતાઓ આપણા અમદાવાદથી ને આણંદથી બધે સાડીઓ લઈ લઈને આવે. સ્વામીજી અમારે સાડી અર્પણ કરવી છે. સાડી અર્પણ, આખી સાડીઓ આમ આખી આમ પાછી એવું સાડી પેલી ગળી કરેલી આમ ના એ પધરાવી દીધી, એવું નહીં, આખી આમ ખોલે અને આમ રીતસર જાણે પહેરાવતા હોય એવું. આ બધી ભાવના કહેવાય. એટલે જળ વસ્તુ હોય, વૃક્ષ હોય તો આપણે દેવતા, અહીં આસપાસ પીપળાની પૂજા કરે, આ કેટલું બધું છે, વડની પૂજા. આમ એટલે વાસ્તવની અંદર નદીની અંદર બીજા બધા દેશોમાં તો આમ આપણા દેશમાં હોય, પણ બીજા બધા દેશોમાં તો નદી જોઈ નથી ને કૂદકો માર્યો નથી ને તરવાનું શરૂ કર્યું નથી કે નાવા પડ્યા નથી. પણ આપણે ત્યાં તો નદી પાસે જાય પહેલાં કે ઊભો રહે, પગ ના મૂકીશ અંદર, પહેલાં હાથ અંદર આમ નાખી અને પછી આમ માથે કરવાનું અને પછી વાસ્તવમાં એમાં ઉતરવાનું. નદીને પહેલાં આપણે જઈએ નદી પાસે તો પહેલાં આપણો પગ નહીં સ્પર્શ કરાવવાનો, આપણે એનો માથે સ્પર્શ કરવાનો એ જળનો, અને પછી આ ભાવના. એટલે શાસ્ત્ર જે છે, જે ધર્મ પુરુષાર્થની વાત કરે, ધર્મ પુરુષાર્થને અંતર્ગત ધાર્મિક પ્રવૃત્તિઓ, યજ્ઞ, પૂજા અને સ્તોત્રો, પાઠ અને આ બધું ધ્યાન, ઉપાસના અને કેટલાક મૂલ્યો, સત્યમ વદ, ધર્મમ ચર વગેરે વગેરે. એટલે સત્યનું પાલન કર, આ તે અહિંસા વગેરેનું બધું. અને આ રીતે ભાવના, મૂલ્યો, ભાવના, વેલ્યુઝ એન્ડ એટીટ્યુડ્સ, અને સાથે સાથે આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ. એનીવે, અને આ રીતે આ ત્રણે ભેગું થઈને ધર્મ કહેવાય. અને નીતિ શતકમાં ભર્તૃહરિએ ધર્મ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થની વાત કરી. કેટલા પુરુષાર્થ પતી ગયા? ધર્મ, અર્થ અને કામ. કેટલા શતકમાં? 2 શતકની અંદર, બરાબર ને? 2 શતકની અંદર 3 પુરુષાર્થ. શૃંગાર શતકમાં કામ પુરુષાર્થ અને નીતિ શતકમાં અર્થ અને ધર્મ પુરુષાર્થ. કયું શતક બાકી રહી ગયું ને કયો પુરુષાર્થ બાકી રહી ગયો? બસ જોડી દો. વૈરાગ્ય શતક, એની અંદર કયા પુરુષાર્થની વાત? મોક્ષ પુરુષાર્થ. ઓહ, એટલે વૈરાગ્ય શતક એ તો ઉપનિષદ છે, આત્મજ્ઞાનની વાત કરશે? ના ભાઈ ના, જરાય નહીં. તું બ્રહ્મ છું ને એવું બધું કશું નહીં આવે અહીંયા. તો પછી તમે કેવી રીતે આવું કહો છો? મોક્ષ પ્રાપ્તિ માટે વૈરાગ્ય હોવો જ જરૂરી છે. એટલે જો વૈરાગ્ય હોય તો જાણે મોક્ષ પ્રાપ્ત થઈ જ ગયો માનો. ઇનફેક્ટ એવું છે, સાચું કહું તો, વૈરાગ્ય હોય ને આપણા અંતઃકરણની અંદર તો મોક્ષનો અનુભવ આપોઆપ જ થવા મળે. શું ગાળા જેવી વાતો કરો છો? જો મોક્ષ એટલે શું? ફ્રીડમ. મોક્ષ એટલે મુક્તિ. તો તમારું મન જે છે વૈરાગ્ય હોય તો આ બધા વિષયોની પકડમાંથી શું થઈ ગયું છે? મુક્ત થઈ ગયું છે. હા, એટલે મુક્તિનો આંશિક અનુભવ થવા માંડે, પ્રસન્નતા જ રહે, ચિત્તમાં ક્લેશ ન હોય. ચિત્તમાં ક્લેશ શેના કારણે હોય છે? આપણા રાગદ્વેષ પૂરા ના થાય માટે ક્લેશ હોય. વૈરાગ્ય હોય તો પછી રાગદ્વેષનો ભાવ હોય. વૈરાગ્યનો અર્થ જ એ છે કે રાગનો અભાવ. રાગનો અભાવ થઈ જાય એટલે કશું જ મને કંઈ ગમે જ નહીં. કોઈ વસ્તુ તો ગમવી જોઈએ ને સ્વામીજી. આટલું બધું ભગવાને રચ્યું છે. એટલે મતલબ એ જે તે તમારી ઈચ્છા છે, આસક્તિમાંથી મુક્ત બની જાઓ. પછી હવે સામાન્ય પેલું તો હોય આવું કે પેલું ગમે છે ને પેલી મને વસ્તુ નથી ભાવતી, ના મને સામાન્ય, મને આ રંગ ગમે છે ને પેલું ગમે છે, પેલું જમવા મને પેલું ગમે છે, જગ્યા મને પેલી વધારે ગમે, સામાન્ય.
પણ એનાથી તમારું મન ડિસ્ટર્બ ન થાય, એ વસ્તુનો સંપર્ક ન થાય, એનો ભોગ ન કરો તો તમારું મન ડિસ્ટર્બ ન થાય. જો મન ડિસ્ટર્બ ન થાય તો પછી પ્રસન્નતા રહેવાની જ છે. એટલે તમે કહેતા હો મોક્ષ એટલે નિરતિશય સુખ, હંમેશા આનંદ, તો એનો અનુભવ આ વૈરાગ્યથી જ થવા માંડે. માટે વૈરાગ્ય શતક જે છે એમાં મોક્ષ પુરુષાર્થ રહેલો છે એવું કહેવાય. સમજી ગયા? આંશિક રીતે જ તમારું ચિત્ત પ્રસન્ન રહે, આંશિક રીતે તમારું મન શાંત રહે, આંશિક રીતે જ તમે સલામતીનો અનુભવ કરો. સલામતીના સાધનો પર પરતંત્ર બનો ને તો તમને સલામતી નહીં બિનસલામતી લાગે. ધનથી તમે સલામત બનતા હોય એવું લાગે તો ધનની સલામતીની ચિંતા કરીને અસલામત બનો. એકચ્યુઅલી આવી વસ્તુ છે. એટલે ધન તમને સલામતી આપતું હોય તો તમારે હવે તમને બિનસલામતી ન લાગવી જોઈએ, પણ હવે તો ધનની સલામતીની ચિંતા છે, અને ધનની સલામતીની ચિંતાને કારણે આપણે અસલામત. કેટલાક લોકો બહારગામ જ ન જાય ને, ક્યારેય ન જાય ઘર છોડી. કેમ? કારણ કે અહીંયા છે ને સ્વામીજી મારે ચોરીનો બહુ જ જરા ત્રાસ છે અમારે અહીંયા આ એરિયામાં. એટલે હું તો કોઈ અથવા પછી કોઈકને સુવાડે ઘરે એને જાત જાતનું બધું, કારણ કે ઘરમાં પડ્યું છે. એટલે પણ એ તો તમારી સલામતી માટે છે, તમારે એક ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એ તમને સલામતી આપતું હોય તો એ પોતે સલામત હોવું જ જોઈએ ને, તો જ તમને સલામતી આપે ને. ખાંડ પોતે ગળી હોય તો જ તમને ગળપણ આપે ને. પણ આપણે એની સલામતીની ચિંતા કરી તો એ તમને શું સલામતી આપવાનું? હું તમારી પાસે આવું, મને 5,000 રૂપિયામાંની જરૂર છે તો જરા આપજો ને. તો તમે કહો સ્વામીજી હું જ તમારી પાસે આવતો તો મારે આજ 10,000 રૂપિયાની જરૂર. આ તો ક્યાં પત્તો પડવાનો છે? આવી સ્થિતિ છે. વિચારો, માયાનું નામ મોહ. જીવ મોહિત થઈ ગયો છે એમ કહીએ આપણે તો. આ નથી, આ મોહ નથી. શું છે? જે વસ્તુ જ્યાં છે નહીં ત્યાં દર્શન કરો છો. અને એક સાદો આટલી 2 લીટી મેં હું બોલ્યો એમાં તો સમજી ગયા તમે કે હા તો ખરેખર ઉલટું જ છે બધું. ઉલટું. મોહ એટલે ઉલટું. મોહ વૈચિત્ય, વિપરીત ભાવના. જગતના વિષયો જેવું છે એને બદલે એને જુદા જ જોવા. કોઈકને સલામતીનું સાધન, કોઈકને સુખનું સાધન. ચાલો એનીવે. એટલે આ રીતે વૈરાગ્ય શતક મોક્ષ પુરુષાર્થની આ રીતે આપણે ચર્ચા કરીએ છીએ એવું કહેવાનું. સીધું એ આત્મજ્ઞાન વગેરેની ચર્ચા નથી કરતો, પરંતુ એ મોક્ષ પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે સાધન ચતુષ્ટયની અંદર જે મુખ્ય સાધન આપણે ગણીએ છીએ વૈરાગ્ય વગેરે, અને વૈરાગ્યમાં વિવેક આવી જ ગયો. વિવેક વગરનો વૈરાગ્ય હંમેશા સ્મશાન વૈરાગ્ય હોય છે. એ ખાલી એ ટકે નહીં. એ પેલા આપણા તવા પર પાણી, ગરમ તવા પર પાણી રેડો અને કેવું આમ 1 સેકન્ડમાં ઉડી જાય એવી રીતે એ વૈરાગ્ય ઉડી જતો હોય છે. અથવા એને વૃક્ષ વૈરાગ્ય પણ કહેતા હોય છે. સ્મશાનમાં વૃક્ષ નીચે બેસીને પેલી ચિતા સામે બળી રહી છે એ જુએ, અને ત્યારે એના મનની અંદર જે તમે જુઓ તો શું જાણે કે કેવો મોટો વૈરાગી બાબા હોય એવું એના મનમાં હોય. આ બધું શું કામનું? જુઓ આ કમાયા હતા કેટલું આખી જીવન, એ આ લાકડા ભેગા થઈ, ફલાણું થઈ ગયું, ઝીકણું થઈ, આવું બધું વિચારે. અને જેવા ઉઠીને સ્મશાનમાંથી બહાર નીકળ્યા ત્યાં વૈરાગ્ય એ વૃક્ષ નીચે મૂકીને જ આવે અને પાછી ઘરે જાય. ઇન શોર્ટ આ બધી વસ્તુ બતાવે છે કે આપણા માયાના પ્રભાવમાં કેટલા બધા છીએ. આ વસ્તુથી જોઈએ છે, હકીકત જોઈ જ રહ્યા છીએ. પૂજ્ય સ્વામીજી કહે છે કે મનુષ્યનું જીવન કેવું, જન્મ અને મૃત્યુ, બોર્ન અને ગોન વચ્ચે એક સાદી લીટી છે. એક સાદી લીટી આમ હે ને, એવું કરે ડેશ કરે છે ને, આવું 1939 ડેશ 2010, ખાલી એક સાદી લીટી. અલા એ વ્યક્તિ તો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતો અને એણે તો કેટલા મોટા મોટા કામ કર્યો અને એના જીવનમાં કેટલો બધો આમ ચઢાવ ઉતરાવ આવ્યો. આહા. તો તમારે સાદી લીટી લખવાને બદલે શું કરવું જોઈએ? પેલો ગ્રાફ દોરવો જોઈએ. આ હોય છે ને આપણે પેલો એન્જિયોગ્રાફીમાં કેવો આમ ગ્રાફ હોય છે, એવું કરવું જોઈએ. આમ 1939 અને 2010ની વચ્ચે આમ ગ્રાફ બતાવવો જોઈએ. 2-3 વાર તો લગ્ન કર્યા અને પછી દરેકને વખતે છૂટાછેડા આપ્યા, એ બધું પણ હોય. એટલે ઊંચું નીચું, ઊંચું નીચું, ઊંચું એવું કરવું જોઈએ. આખું એના જીવનના 80 વર્ષનું સર્વૈયું આખા આ ઉદ્યોગપતિ, મહાન ઉદ્યોગપતિનું એક ખાલી ડેશ, નાનો ડેશ. અને ત્યારે આપણે જઈએ હવે કબ્રસ્તાનમાં ત્યારે આપણે જોઈએ આવું આટલું બધું મહત્ત્વનું, આટલો બધો નામ ધરાવનાર માણસનું જીવન આ લોકો ખાલી ડેશ કરીને બતાવે. આપણને આમ થોડું એ થઈ જાય. પણ જેવા કબ્રસ્તાનમાંથી બહાર નીકળીએ
આપણી પાછી દોડધામ શરૂ થઈ જાય, આપણું મહત્ત્વ જીવનમાં બતાવવાનું શરૂ થઈ જાય. એનીવે, ઇન શોર્ટ, આ જે આપણા સાધન ચતુષ્ટય છે એમાંનું એક મહત્ત્વનું સાધન વૈરાગ્ય જે છે. અને ઇનફેક્ટ વિવેક અને વૈરાગ્ય હોય ને તો શમદમાં બધી વસ્તુઓ ઘણી 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 સરળ થઈ જાય. ઇન્દ્રિયોનો નિગ્રહ બહુ જ સરળ થઈ જાય, કારણ કે ઇન્દ્રિય વિષયો તરફ દોડે જ નહીં વૈરાગ્ય હોય તો. અને ક્ષમા ચિત્ત પણ જે છે એમાં રાગદ્વેષનો પ્રભાવ ઘટી જાય, એટલે મનનો નિગ્રહ પણ સરળ થઈ જાય, વગેરે વગેરે વગેરે. તિતિક્ષા પણ આપણે સરળ થઈ જાય, બધું સરળ. સમાધિ શક્ત સંપત્તિ અને વૈરાગ્ય હોય તો જીવનમાં મોમોક્ષત્વ હોય. અને એટલે આ રીતે વૈરાગ્ય એકનું વર્ણન કરીને સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન કર્યું એમ કહેવાય. અને એ મોક્ષ પુરુષાર્થ માટે જરૂરી છે. ચાલો હવે, અને આ વૈરાગ્યની જે વાત કરીએ, વૈરાગ્યને સામાન્ય રીતે એને બતાવાય છે સંન્યાસના રૂપમાં, તમે જાણો છો તો. પરંતુ વૈરાગ્ય અને સંન્યાસ વચ્ચે આપણે એક ભેદ પાડવો હતો, આવો પાડી શકીએ. અને વૈરાગ્ય શતકને બદલે સંન્યાસ શતકે પણ કેટલાક કહે છે. પરંતુ વૈરાગ્ય અને સંન્યાસ વચ્ચે ભેદ પાડવો હતો એટલો પાડી શકાય. સંન્યાસમાં એ વસ્તુઓની આસક્તિમાંથી મુક્ત થયા છે એવું બાહ્ય લક્ષણોથી બતાવે, જ્યારે વૈરાગ્યની અંદર આંતરિક રીતે વ્યક્તિ આસક્તિમાંથી મુક્ત બન્યો છે એવું ગણવું જોઈએ. સંન્યાસમાં તો અમુક પ્રકારના વસ્ત્રો પહેરે, બીજા કોઈ રંગના ન પહેરે, બતાવે છે કે, અને વ્યક્તિનું જીવન સાદું હોય પ્રમાણમાં, આ તે બધું. તો એ વસ્તુ એટલે અંદર રહેલી જે અંદર વિષય પ્રત્યેની આસક્તિમાંથી જે મુક્ત બન્યો છે, અંદર રહેલો જે વૈરાગ્ય જે છે એ બાહ્ય લક્ષણોથી અભિવ્યક્ત થાય ત્યારે આપણે એને સંન્યાસ કહીએ સામાન્ય રીતે. પણ આનો ભેદ આટલો છે, વૈરાગ્ય એ આંતરિક અનાસક્તિ કહી શકો, અને સંન્યાસ છે બાહ્ય અનાસક્તિ કહી શકો. એનીવે, પરંતુ વૈરાગ્ય શતક જ આપણે કહીશું, આ સંન્યાસ શતક નહીં કહીએ, કારણ કે સંન્યાસ શતક કહીશ તો આવતીકાલે આટલા લોકો અહીંયા નહીં હોય ભણવામાં, એટલે એના કરતાં વૈરાગ્ય શતક કહેવું વધારે સારું છે. ચાલો હવે શ્લોકની શરૂઆત કરી. મેં તમને હમણાં જ ધ્યાન શ્લોક મોકલ્યો છે, અને પેલા પુસ્તકોની મતલબ ખરીદી લઈશું આપણે રામ કૃષ્ણ મિશનમાંથી, રાજકોટથી આવશે, પછી બધા લોકો લઈ લેજો. 18 રૂપિયાની કિંમત છે, નાનું પુસ્તિકા જેવું જ છે. અને એ સસ્તું સાહિત્ય વગેરે છે, પણ એના કરતાં આપણે આમાં જરા મતલબ કે ઓથેન્ટિક છે, એટલે મેં તમને એ ખરીદવા માટે કહ્યું છે. અને મેં પહેલો શ્લોક જે ધ્યાન શ્લોક છે, મંગલાચરણ છે, એ શ્લોક મેં તમને સ્વરૂપ દર્શન વગેરેની અંદર મેં મૂક્યો હમણાં થોડી વાર પહેલાં, એટલે તમે જરા જોઈ શકો. પહેલો શ્લોક: ચૂડોત્તમ સિતચંદ્રચારુ કલિકા ચંચચ્છિખા ભાસ્વર લીલાદગ્ધ વિલોલકામશલભ શ્રેયો દશાગ્રે સ્ફુરન અંતસ્ફુર્જદપારમોહતિમિર પ્રાગ્ભારમુચ્ચાટયન ચેતસદ્મનિ યોગિનામ વિજયતે જ્ઞાનપ્રદીપો હરઃ. એટલે આ પ્રાર્થનાનો શ્લોક ઘણો, મંગલાચરણ કહો. એની અંદર ભર્તૃહરિ જે છે એ ઈશ્વરનું સ્મરણ કરે છે. અને વૈરાગ્ય શતક છે તો ઈશ્વરના કયા રૂપનું સ્મરણ કરવું જોઈએ તમે જાણો જ છો? શિવજીનું. શિવજી જે છે એ શિવના બધા બહારના લક્ષણો વૈરાગ્યનો જ બોધ આપનારા છે. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મફણિનઃ કપાલમ ચેતી યત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતિ ચ મહદ્ભ્રૂ પ્રણિહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. મહારાજ, તમારી પાસે કઈ સંપત્તિ છે! ઓહો, તમે તો કુબેરના પણ ઈશ્વર છો, કુબેરના પણ બોસ છો ને. ભગવાન તો કુબેરનો પણ બોસ. તો કુબેર બધાને ધન સંપત્તિ, કુબેર જે છે ખજાનચી, ટ્રેઝરર છે આ જગતના, એના પણ જો બોસ હોય તો એની પાસે તો કેટલું હોય! ઓહો. મહોક્ષ, મહાઉક્ષ, બળદ. મહા એટલે તમને થાય કે મહાન બળદ. ના, એમની પાસે વાહન છે, કાર છે. કઈ કાર છે? શેવરોલેટ, લિમોસિન? ના. વૃદ્ધ થયેલો પેલો બળદ, વૃદ્ધ, 1932ના જમાનાની એમ્બેસેડર,
ખડખડ 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 બધા જ અવયવો જેના અવાજ કરે એવા એ ભગવાનની કાર છે ફરવા માટે. હિમાલયથી સ્મશાન 2 ઘર છે એમના. એક તો આમ તો ઘર જમાઈ છે, પડ્યા રહે છે, સસરાન ત્યાં છે, હિમાલયમાં પડ્યા રહે છે. અને પછી પેલા કે હવે જાઓ ભાઈ, હવે બસ અહીંથી પેલા સ્મશાનમાં જઈને બેસે છે. 5 સ્ટાર હોટલમાં નહીં, સ્મશાનમાં જાય. મહોક્ષ ખટ્વાંગમ, ખટ્વ અંગમ, ખટ્વ એટલે ખાટલો, અંગમ એનો એક પાયો લઈને જાય છે. પરશુ પેલી કુહાડી, અને તો તૂટેલી કુહાડી પાછી. એમાં શું થયું હતું એટલે આપણે આ બધું એમની પાસે આવ્યું કેવી રીતે? એ તો એવું છે કે આ પેલું અવર જવર કરતા હોય ને હિમાલયથી આની વચ્ચે, ત્યાર પછી રસ્તામાં આવે તો જંગલમાં પડ્યો હશે આ ખાટલાનો, કોઈકે નાખી દીધો છે પાયો, 4 તો એક તૂટી ગયો હશે, એટલે ઉચકી લીધો. પેલો આવ્યો હશે કુહાડી લઈને જંગલમાં લાકડા કાપવા, એને તૂટી ગઈ કુહાડી, એ ઉચકી લીધી. પરશુ અજીનમ, અને એક મરેલું કંઈક પશુ ત્યાં પડેલું જંગલમાં, તો એનું માંસ કાઢીને એ પછી પેલું જે ચામડું હતું એ પહેરી લીધું. કારણ કે સમાજમાં ફરીએ તો જરાક વ્યવસ્થિત તો ફરવું જોઈએ ને, તો કશું નહીં, લો આ પહેરી લીધું. પરશુ અજીનમ ભસ્મ ફણીનઃ, અને પછી ભાઈ તમે જરા સરખા ફરો, જરા પાવડર વગેરે તો લગાવો, તમારા દીદાર તો જુઓ. પાર્વતીજી કહેતા હશે, પાર્વતીજીના પિતાજી કહેતા હશે, ખાસ તો પેલા મેના, હિમાલયના પત્ની સાસુ, એ એમને બહુ ટોણા મારે. એ થાય કે અમારી દીકરીને ક્યાં આવો મળ્યો ખરેખર. અજીનમ ભસ્મ જે સ્મશાન પહોંચ્યા એટલે એમને થયું, યાદ આવ્યું મેનાના ટોણા, સાસુજીના ટોણા, તે પેલામાં આળોટ્યા, એ પેલી ત્યાં ચિતાની ભસ્મ તો એમાં આળોટ્યા, અને પછી પાવડર લગાડીને બેઠા. ભસ્મ ફણીનઃ, અને બધા આસપાસ કેટલા જંગલોમાં સાપ વગેરે ફરતા હશે, તો એમને થયું કે હવે એકલો પાવડર નહીં, મારે થોડાક નેકલેસ વગેરે બધું પણ પહેરવું જોઈએ. એટલે પછી કુંડળ, સાપના કુંડળ ને સાપનો નેકલેસ ને, અને વળી પાછું એમની મોટી પેલી જટાઓ, એની અંદર બધું પેલું બાંધીને, બસ એને બાંધવા માટે શું તો કે સરસ મજાની કંઈક મળતી હોય ને પેલી અંબોડી કે શું જે હોય એને એવું બાંધ્યું. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણીનઃ કપાલમ ચેતીયત તવ વરદ, એ વરદ વરમ દદાતી વરદ, શ્રેષ્ઠ વસ્તુઓ બધાને પ્રદાન કરે. શ્રેષ્ઠ વસ્તુઓ શું જોઈએ તારે બેટા, હા લઈ જા. મારા તમારી પાસે શું છે પણ, બસ આવું છે આ બધું. કપાલમ, ને હવે બીજું ત્યાં શું હોય સ્મશાનમાં? ખોપરીઓ પડી હોય, બસ. તેમને થયું કે આ જરાક કંઈક મોટી માળા, આ ક્યારના લોકો કહે છે સારો જરા મોટા બોરની માળા, બોરમાળા હે ને, લોકો સોનામાં બોરમાળા પહેરે એવી, એટલે બોરમાળા. કપાલમ ચેતીયત તવ વરદ તંત્રોપકરણમ, તંત્ર ઉપકરણમ, આ સમગ્ર જગતને ચલાવવા માટેના ઉપકરણ સાધનો, હે મહારાજ તમારી પાસે આ જ છે. અમારે તો એક નાનું ઘર ચલાવવું હોય એની અંદર તો સ્વામીજી અમારે 4 ટ્રક સામાન જોઈએ. એકલું અમારે રસોડું ચલાવવા માટે અમારી પાસે 2 ટ્રક સામાન છે. બોલો, ખાલી રસોડા માટે. રસોડું સ્વામીજી સારી રીતે ચલાવવા માટે તો આટલા ઉપકરણો જોઈએ, આટલું આટલું આ જોઈએ, તે જોઈએ. આ જગત તંત્ર ચલાવવા માટે મહારાજ તમારી પાસે શું છે? આમ એક મોટા સુપર કોમ્પ્યુટર લઈને બેઠા હશો તમે તો, કારણ કે તમારે બધી કેટલી નોંધ રાખવાની છે. હે કર્મણા ગહનો ગતિ, કર્મની ગતિ અત્યંત ગહન છે. એટલું બધું નેટવર્ક પાવરફુલ જોઈએ કે જેને જે સમયે જેને જે પ્રકારનું કર્મફળ આપવું જોઈએ એની પાસે બધો ડેટા જોઈએ. સુપર કોમ્પ્યુટર કશું નથી. બાહ્ય લક્ષણ શેનું? વૈરાગ્યનું. એકે વસ્તુ કોઈ પણ માણસ રાખે નહીં, એ વસ્તુ એ લઈને ફરે છે. આપણને જેના માટે વૈરાગ્ય છે એને એ લઈને ફરે છે, એને બહુ ગમે. કોણ ફણી સાપ કોણ રાખે? આ સ્મશાનની ભસ્મ જે છે એને કોણ, એને અડે કોઈ? અડે તો નહીં લઈએ. પેલી ખોપરીની માળા, ખોપરીને તો જોઈને જ ભાગીએ આપણે.
અને પેલા વૃદ્ધ બળદ આપણે જ કહીએ ભાઈ લઈ જા તું એમને, હું તને રૂપિયો નહીં આપું, એમને લઈ જા, હા લઈ જા ને ભાઈ, મારે સાચવવું મટ્યો. ખાટલો તો કદાચ આપણે ના આપીએ, પણ ખાટલાનો તૂટેલો પાયો તો આપણે બહાર ફેંકીએ. આપણે જેને ફેંકી દઈએ એને વસાવીને ફરે છે મહારાજ. સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતી ચ ભવત ભ્રૂ પ્રણિહિતામ. સુરાસ્તામ તામ વૃદ્ધિમ તામ તામ વૃદ્ધિમ તામ તામ સમૃદ્ધિમ. આ દેવતાઓ વગેરે બધા જે આટલા સમૃદ્ધ બની ગયેલા છે, હે ભગવાન, એ આપની એક કટાક્ષ દ્રષ્ટિની ઉપજ છે. સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતી ભવત ભ્રૂ પ્રણિહિતામ. આપે એની સામે પણ જોવાની, દેવતાની સામે જોવાની જરૂર નથી. આપે એક કટાક્ષ દ્રષ્ટિ નાખી દેવતાને, દેવતા સમૃદ્ધની છોડો ઉડે છે એમને તે. નહીં સ્વાત્મારામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતે. વિષયની તૃષ્ણા ના કહ્યું, વિષયની મૃગ તૃષ્ણા કહ્યું. વિષય પાછળની દોટ, સલામતી અને સુખ માટેની વિષય પાછળની દોટ એ મૃગની તૃષ્ણા જેવું છે. કદી પૂરી થશે નહીં, અને હજુ સુધી કોઈની પૂરી થઈ નથી. એના માટે કોઈના જીવનમાં ડોક્યું કરવાની જરૂર નથી. આપણું પોતાનું જીવન જ પૂરતું છે. આટલા સુખના અને સલામતીના સાધનો વસાવ્યા છતાં પણ આપણે બની ગયા છીએ સલામત કે સુખી થઈ ગયા છીએ એવું કંઈ દેખાતું નથી. ઇનફેક્ટ આપણી અસલામતી અને આપણો જીવનનો ક્લેશ અને દુઃખ જેમ જીવન આગળ જાય છે એમ વધતું જાય છે. બાહ્ય દ્રષ્ટિએ સલામતી અને સુખના સાધનો અનેક છે, આંતરિક રીતે અસલામતી અને દુઃખ વધતું જાય છે. માટે જેમ પેલું મૃગ જેમ દોડે પોતાની તરસ છીપાવવા માટે, જળ માનીને પેલા રણમાં દોડે, અને કેમ જેમ એની તરસ ન છીપાય અને પટકાઈ પડે, એવી રીતે આ વિષયો જે છે એ આ પ્રકારની સ્થિતિ છે. એની પાછળમાં હું તૃષ્ણાથી સહિત દોડું છું, સુખની તૃષ્ણા, સલામતીની તૃષ્ણા માટે એ વિષયોની પાછળ દોડું છું, પણ એ તો મૃગ તૃષ્ણા જ છે. અને મહારાજે સમજી ગયા છે, અર્થાત પરમેશ્વર છે એ વૈરાગ્યનું પ્રતીક છે. અને માટે આ મંગલાચરણ શ્લોકની અંદર આચાર્ય જે છે એ શિવજીનું અનુગ્રહ માટે, કે જેથી એમને અને આપણે બધાને વૈરાગ્યરૂપી સંપત્તિ પ્રાપ્ત થાય, દૈવી સંપત્તિ પ્રાપ્ત થાય, એના માટે આ વર્ણન કરે છે. અને એ ચર્ચા હું આવતી વખતે શરૂ કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.